આ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જેઓ જવાબ આપે છે અને જાહેર ડિબેટની આ ચેલેન્જ સ્વીકારે છે કે નહીં. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીની આ જાહેર ડિબેટની ઓફરને સ્વીકારી લેવી જોઈએ. જ્યારે કોઈ ધારાસભ્ય ગંભીર આક્ષેપો કરે છે કે રાજ્યમાં દારૂની રેલછોડ ચાલે છે, યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દારૂ પીતા પકડાઈ રહ્યા છે અને મોટા માફિયાઓ છતાંય બચી જાય છે, ત્યારે સરકારની આ જવાબદારી બને છે કે આ આક્ષેપોનો જનતા સામે ખુલ્લેઆમ જવાબ આપે. આ ડિબેટથી ન તો માત્ર આક્ષેપોની સચ્ચાઈ સામે આવશે, પણ પોલીસની કાર્યવાહીના આંકડા પણ બહાર આવશે અને દારૂબંધીની હકીકત અને સરકારની નીતિઓ પણ લોકો સુધી પહોંચશે. જો ગૃહમંત્રી આ ચેલેન્જ સ્વીકારશે તો એ તેમના આત્મવિશ્વાસનો પુરાવો બનશે અને જો નહીં સ્વીકારે તો લોકોના મનમાં શંકા વધશે કે કંઈક તો ખોટું ચાલે છે. લોકોના પ્રતિનિધિઓ વચ્ચેની આવી ખુલ્લી ચર્ચા જ લોકશાહીનું સૌથી મોટું સૌંદર્ય છે.